નમસ્કાર દર્શક મિત્રો, હું બંશ્રી પાઠક ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। મહુવાના કતપર ગામે લાઇટ હાઉસ નજીક પવનચક્કીનું કામ અટકાવવા ટોળાએ પથ્થરમારો અને જેસીબીમાં તોડફોડ કરેલ। 18 કર્મચારીઓને ઈજાઓ પહોંચાયેલ। ભાવનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ। ઘોઘા રોડ પર 6 લેન માર્ગમાં અડચણરૂપ થતા દબાણોને દૂર કરવામાં આવેલ। વીરભંજન મહાદેવની સામે સ્કૂલ રિક્ષાએ પાર્ક થયેલ 2 વાહનોને અડફેટે લીધેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। મહુવાના કતપર ગામે લાઇટ હાઉસ નજીક પવનચક્કીનું કામ અટકાવવા ટોળાએ પથ્થરમારો અને જેસીબીમાં તોડફોડ કરેલ। 18 કર્મચારીઓને ઈજાઓ પહોંચાયેલ। મહુવાના કતપર ગામ નજીક ખાનગી કંપનીનો વિન્ડ ફાર્મનો પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટના કારણે આ વિસ્તારના લોકોને કાનમાં ભણકારા વાગવા, પક્ષીઓ ઘાયલ થવા, બાળકોના અભ્યાસમાં મુશ્કેલીઓ થતી હોય તેમજ સિંહ, ગીધ, ઝરખ, લોંકડી જેવા અનેક પ્રાણીઓ અહીં વસવાટ કરતા હોય તેમને પણ મુશ્કેલી થઈ રહી છે। બીજી અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય જેથી કતપરના ગ્રામજનો દ્વારા આ બાબતે છેલ્લા 7 મહિનાથી તેનો વિરોધ કરી આ પ્રોજેક્ટને બંધ કરવા જણાવ્યું હતું। આ બાબતે વન વિભાગે પણ રિપોર્ટ કરી અને સરકારમાં જણાવ્યું કે અહીં આવા કોઈ પ્રોજેક્ટને મંજૂરી આપવી નહીં। તેમ છતાં રાજકીય ઓથ ધરાવતી આ કંપની અહીં કાર્યરત કરવામાં આવી છે। આ ઉપરાંત પ્રાંત અધિકારી દ્વારા પણ જે જગ્યા પર મંજૂરી આપવામાં આવી હતી તેના બદલે અન્ય જગ્યા પર આ પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવી રહ્યાનું પણ લોકો જણાવી રહ્યા છે। મામલતદાર દ્વારા આ પ્રોજેક્ટનું કામ બંધ કરવા જણાવ્યું છે તેમ છતાં તેની સૂચનાઓનો કોઈ અમલ કરતા નથી જેથી આજે ગ્રામજનોની પરાકાષ્ઠા પૂર્ણ થઈ જતા તેઓ ત્યાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી કામ બંધ કરાવવા પહોંચ્યા હતા। જ્યાં પહેલાથી જ પોલીસ પ્રોટેક્શન મોજૂદ હોય આ કંપનીના કર્મચારીઓ બેફામ બની જતા ઘર્ષણ થવા પામ્યું હતું અને ટોળા દ્વારા કંપનીના જેસીબીને નુકસાન કરવામાં આવ્યું હતું તેમજ ડ્રાઈવર સહિત 18 જેટલા કર્મચારીને માર મારવામાં આવતા તમામને સારવાર માટે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જોકે ગ્રામજનો દ્વારા આ પ્રોજેક્ટને બંધ કરવાની માંગણી હજુ યથાવત છે અને જો તંત્ર દ્વારા આ પ્રોજેક્ટને બંધ નહીં કરવામાં આવે તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ए भाई आप पुलिस चौकी ना छोड़ मेरे चाबी लेता हूं चाबी क्या पड़ी एक वाला फोटोग्राफ
આજ રોજ તારીખ 11/1/2018 રોજ અમે જે પવન ચક્કીનું કામ છે અમે આ 7 મહિના થઈ ગયા અમે કોર્ટમાં બેસી પણ અમને કોઈ જવાબ દેતા નથી અને આ પવન સરખીનો અમારા છોકરાઓ ભણતરમાં ખરેન કરે છે. બેનોને રાતી નીંદર નથી આવતી અને ઢોર ઢાખર જે પંખી બધાય રજડે છે, પડે છે, મરી જાય છે, પણ કોઈ અહીંયા અમારા સામું કોઈ જોતું નથી અને અમારો અવાજ પણ કોઈ સાંભળતા નથી. એટલી દાદાગીરી કરવા આવે છે કે તમે જો અમને જ અહીંયા કહેવા આવે છે કે તમે જાતા નહીં નકર તમને અહીંયા રાતી મારી લાગશું. હું સાહેબ અહીંયા એકલી જંગલમાં રહું છું, અહીંયા મને ધમકી દેવા આવે છે સાહેબ. અચ્છા, ત્યાં કતપર ગ્રામ પંચાયત સદસ્ય શ્રી આજ રોજ તારીખ 11/1/2018 રોજ અમે જે ગ્રામજનો જ્યાં પવન ચક્કીનું કામ ચાલુ છે ત્યાં શાંતિપૂર્ણ રીતે અમે ત્યાં એમને કહેવા ગયા કે ભાઈ કામ બંધ કરી ગયો, પણ એની મનસુબી એની દાદાગીરીના કારણે જે કામ બંધ નથી કરતા એની હિસાબે અમારે આ કતપર બંદર લાઇટ હાઉસ ના જે રહેવાસી છે તેમને અત્યારે આટલું બધું નુકસાન થાય છે કે જ્યાં અમારે રહેવાની જગ્યા નથી ને સરકાર આ પવન ચક્કીઓ આવી મોટી પવન ચક્કીઓને જે જમીન ફાળવી દે છે એ એક સ્પષ્ટ મિલીભગત દેખાય છે. અને બીજું કે ગીર અભયારણ્યનું જે વિસ્તાર છે ત્યાં સિંહ, ગીધ અને જરક, લોકડી એવા અનેક પ્રાણીઓ અહીંયા અવર જવર કરે છે અને એના પ્રજનનનો જે આ વિસ્તાર છે તેમાં કોઈ જે અભિપ્રાય આપવામાં આવ્યો છે ફોરેસ્ટ રેન્જ ઓફિસરનો, જે સ્પષ્ટ અભિપ્રાય છે કે અહીંયા કોઈ એવો કોઈ ઉદ્યોગ લાવવો નહીં કે કોઈ આવા પવન ચક્કીને મંજૂરી આપવી નહીં, એવો અમારી પાસે અહેવાલ છે. પછી પ્રાંત સાહેબે કીધું છે કે ભાઈ આ પવન ચક્કીનું જે ચતુર્સીમાં છે, જે પવન ચક્કીને જે જગ્યા ફાળવવામાં આવી છે તે જગ્યાએ પવન ચક્કી બની નથી અને બીજી જગ્યાએ ઉભી કરી દીધી છે એવો પ્રાંત સાહેબનું પણ આ લોકો ગણવારતા નથી. અને મામલતદાર સાહેબે કામ બંધ કરાવવાનું કીધું, એ પણ અમારી પાસે એનો અહેવાલ છે કે મામલતદાર સાહેબનું ન માનતા હોય તો આ કંપનીને કેટલી દાદાગીરી, કોઈ રાજકીય મોટો માણાની કંપની હશે એવું અમને બધાને સાબિત થાય છે. કેટલા ટાઈમથી 6 મહિના અને 7 દિવસથી અમે પ્રાંત કચેરી, જે કલેક્ટર કચેરી વડલી મહુવા ખાતે અમે શાંતિપૂર્ણ ગાંધી સિંધિયા માર્ગે અમે જે આંદોલન ચલાવીએ છીએ ચાવણી નાખીને, અને દરરોજ અમે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબને અમે રજૂઆત કરીએ છીએ કે અમારી કોઈક વાત સાંભળો, પણ આજ દિન સુધી કોઈ વાત સાંભળવામાં નથી આવી. અને 7 દિવસ પહેલા અમે સાહેબને, મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને લખીને આપ્યું કે જો આ કામ બંધ કરાવવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરી એવી ચીમકી આપી હતી, પણ અમારું કાંઈ કાને ધ્યાન દોરવામાં ન આવ્યું અને આ અમારે જો કરવું પડ્યું જે અમારી બૈરાઓને. ભાવનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. ભાવનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બ્લડ બેંક તેમજ સરટી હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ બ્લડ ડોનેશન કેમ્પમાં એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસ સ્ટાફે ઉપસ્થિત રહીને બ્લડ ડોનેટ કરેલ. બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરનારને પ્રમાણપત્ર પણ આપવામાં આવેલ. અંદાજિત 100 ઉપરાંત બોટલ રક્ત એકત્રિત થયેલ. આજરોજ ભાવનગર જિલ્લા પોલીસ તરફથી
અહીંયા પોલીસ હેડક્વાર્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સિવિલ હોસ્પિટલ ભાવનગરના સહકારથી આ જે બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરવામાં આવેલું છે એમાં જે લોકોને ટૂંકમાં ઇમરજન્સી આવે છે અને ક્રાઇસિસમાં હોય છે ત્યારે એ લોકોને પ્રોપર સમયે બ્લડ નથી મળી રહેતું અને એના કારણે જે મુશ્કેલી ઊભી થાય છે એના અનુસંધાને પોલીસ તરફથી અને પોલીસ પરિવારો તરફથી આ એક ઇનિશિયેટિવ લઈ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. અને એપ્રોક્સિમેટલી આજે ભાવનગર જિલ્લાની પરેડ પણ સાથે સાથે હતી, એટલે પરેડમાં જે જવાનો આવ્યા છે જવાનો અને અન્ય પરિવારજનો આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા છે. અને મને એવી અપેક્ષા છે કે 100થી વધુ જવાનો આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે અને 100 બોટલો જેટલી બોટલો અહીંયા કલેક્ટ થનાર છે. ઘોઘા રોડ પર 6 લેન માર્ગમાં અડચણરૂપ થતા દબાણોને દૂર કરવામાં આવેલ. મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા ઘોઘા રોડ પર થયેલા દબાણો દૂર કરવામાં આવેલ, જેમાં 6 લેન માર્ગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય જેથી આ માર્ગ બનાવવામાં અડચણરૂપ તમામ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં આ માર્ગ પર આવેલ રામાપીર બાપાના મંદિરની આસપાસ થયેલા દબાણો દૂર કરવામાં આવેલ. જ્યારે સ્થાનિકો દ્વારા 2 દિવસનો સમય માંગવામાં આવતા તંત્ર દ્વારા ભગવાનની મૂર્તિ અન્ય સ્થળે ખસેડવા માટે સ્થાનિકોને 2 દિવસનો સમય આપેલ. જ્યારે મંદિરની આસપાસના તમામ દબાણો પર બુલડોઝર ફેરવી દૂર કરવામાં આવેલ. સામાન લઈ લીજો ઉભા ખાઈ લે પીલો હાલો બેન હાલો 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 મારે તો ટાઈમ મારી સત્તા હતી ત્યાં સુધી બધો ટાઈમ. હું એમ કહું છું કે તમે લોકો અત્યારે જે અત્યારે બાપાને છે ને પાડવાની અમે કાઢીએ ને, તમારે નથી કરવું, તમારે અડવાઈ નથી. હું છું ને, મને ના પડતે છે તો મને તમારે આવશે ને સપનામાં આવશે, વાલો લઈને આવશે. બરાબર છે. તમને લાગણી અને 2 દીમાં તમારી રીતે સ્વૈચ્છિક રીતે તમારે ખાલી કરવું. ભાઈને આજરોજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘોઘા રોડ પર 6 લેન કામના અનુસંધાને નક્કર દબાણો દૂર કરવાની એક ઝુંબેશ કરવામાં આવી. ઘોઘા રોડ રામાપીર મંદિર અને આજુબાજુના પ્રિમાઇસીસ પરથી દબાણ દૂર કરવામાં આવ્યું છે અને લોકોની મંદિર મૂર્તિને કોઈ અડચણ ના આવે એટલા માટે લોકલાગણીને ધ્યાને રાખી અને મૂર્તિને વ્યવસ્થિત જગ્યાએ મૂકવા માટે લોકો દ્વારા 2 દિવસનો સમય માંગવામાં આવ્યો છે, અને પોતાની જાતે મંદિરનું દબાણ છે એ દૂર કરવાનું બાકી સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ આપો મને. ભીડભંજન મહાદેવની સામે સ્કૂલ રિક્ષાએ પાર્ક થયેલ 2 વાહનોને અડફેટે લીધેલ. શહેરના ભીડભંજન મહાદેવ મંદિરની સામે સ્કૂલ રિક્ષાના ડ્રાઈવર રિક્ષા શરૂ મૂકીને કોઈ કામ માટે ગયેલ હોય ત્યારે અચાનક રિક્ષા આગળથી ઊંચી થઈ ચાલવા લાગતા રિક્ષાની આગળ પાર્ક થયેલ એક્ટિવા અને બાઇકને અડફેટે લીધેલ. આ દરમિયાન એક મહિલા રિક્ષાની બાજુમાં ઊભા હોય તેમને પણ અડફેટે લેતા મહિલાને સામાન્ય ઈજા પહોંચેલ.
આ અકસ્માતમાં સદનસીબે સ્કૂલના બાળકોને કોઈ ઈજા પહોંચેલ નહીં. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યોજાયેલ 64માં રાષ્ટ્રીય અધિવેશન અંગે માહિતી આપવામાં આવેલ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો 64મો રાષ્ટ્રીય અધિવેશન સમારોહ 27 થી 30 ડિસેમ્બર 2018 ના રોજ યોજાયેલ. આ અધિવેશનમાં દેશભરમાંથી 4500 જેટલા પ્રતિનિધિઓ તેમજ પ્રાંતના સહમંત્રી કક્ષના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશન અંગે પત્રકાર પરિષદ યોજી એબીવીપી દ્વારા અધિવેશન તેમજ આગામી સમયના વિવિધ કાર્યક્રમોની વિગતો આપવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું. આપનું સૌનું હાર્દિક સ્વાગત છે. જે રાષ્ટ્રીય અધિવેશન થયો હતો 27 થી 30 ડિસેમ્બર 64મું રાષ્ટ્રીય અધિવેશન કર્ણાવતી ખાતે યોજાયો હતો. એના વિષયમાં રાષ્ટ્રીય અધિવેશન કર્ણાવતી એટલે ગુજરાતની જે સાંસ્કૃતિક નગરી છે એના મળવામાં આવી. લાસ્ટ ટાઈમ અધિવેશન 2003 ની અંદર થઈ હતું. એ પછી 15 વર્ષ પછી આ વર્ષે રાષ્ટ્રીય અધિવેશન કર્ણાવતી ખાતે થયું. અધિવેશન 27 થી 30 ડિસેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું. તેના અંદર 3736 વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થયા. અધિવેશનના એક દિવસ પહેલા ભારત ગૌરવ થીમ આધારિત પ્રદર્શની બનાવવામાં આવી હતી. જેના અંદર ભારતના વિવિધ ઋષિઓ, વૈજ્ઞાનિકો, જોવાલાયક સ્થળો અને ભારતના જે ગૌરવ અનુભવી એવા સ્થળોની આખી એક પ્રદર્શની બનાવવામાં આવી હતી. જે અધિવેશનમાં આવનારા વિદ્યાર્થીઓ અને જાહેર જનતા માટે પણ ખુલ્લી મૂકવામાં આવી હતી. અધિવેશનની ઉદ્ઘાટન 27 તારીખે સાંજે 4 વાગે મુખ્ય મહેમાન વિજયભાઈ રૂપાણી એમના દ્વારા અને ઈસરોના અધ્યક્ષ પૂર્વ અધ્યક્ષ કિરણ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદજીની જયંતિ નિમિત્તે 15 થી 16 કેમ્પસોમાં આપણે વક્તવ્યનું આયોજન કર્યું હતું. જેમાં સ્વામી વિવેકાનંદજીની વ્યક્તિત્વની ભાવના પેદા થાય અને દરેક વક્તવ્યોમાં દરેક સારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ગયા હતા. વિદ્યાર્થી કાર્યકર્તાઓ અને પૂર્વ કાર્યકર્તાઓ પણ ગયા હતા. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝજીની જન્મ જયંતિની નિમિત્તે આપણે 90 થી 100 બોટલોનું રક્તદાન કર્યું હતું. કે જે આગળ હોસ્ટેલો જે અત્યારે બની રહી છે ભાવનગરમાં, 3 હોસ્ટેલો આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ, આ 3ની હોસ્ટેલો અત્યારે હાલમાં લગભગ 1 વર્ષ ઉપરથી ટેન્ડર મંજૂર થઈ ગયેલું છે અને અત્યારે કામ પણ શરૂ છે. એ લોકોએ દિવાળી પહેલાનું કહી દીધું હતું કે હોસ્ટેલો બની જશે. હવે હાલમાં હજી પણ હોસ્ટેલો બની નથી અને વિદ્યાર્થીઓ આમ નામ રખડી પડ્યા છે. એટલે પોતે પીજીના ટૂંકમાં પીજી અને ભાડે રહીને અત્યારે પોતાનું બધું કરે છે. એટલે હાલમાં વિદ્યાર્થી પરિષદ જો કીધું છે અત્યારે કે 15 દિવસની અંદર હોસ્ટેલોનું કામ પૂરું થઈ જશે કે સરખું થઈ જશે. જો ન થાય તો એબીપી દ્વારા બહુ મોટા પાસે આંદોલન થશે. ઓપન એર થિયેટર ખાતે મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલ. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બેરોજગારને નોકરી મળી રહે તેવા હેતુ સાથે મેગા જોબ ફેર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ. મોતીબાગ ટાઉન હોલ ખાતે આવેલ ઓપન એર થિયેટર ખાતે યોજાયેલ જોબ ફેરમાં વિવિધ 30 જેટલી કંપનીઓએ ભાગ લીધેલ. આ જોબ ફેરમાં મોટી સંખ્યામાં બેરોજગાર યુવક યુવતીઓએ હાજર રહી જોબ ફેરનો લાભ લીધેલ.
સરકારશ્રી દ્વારા યુવાનોને રોજગારીની તક પૂરી પાડવાની યોજનાના ભાગરૂપે યુવાનોને રોજગાર પૂરું પાડવાની યોજના સરકારશ્રીની અમલમાં છે, ત્યારે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અન્વયે એપ્રેન્ટિસ ભરતી મેળો અને રોજગાર ભરતી મેળો આજે ભાવનગર ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર, મદદનીશ નિયામક રોજગારની કચેરી ભાવનગર, યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો ભાવનગર, ITI ભાવનગર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજનો આ ક્લસ્ટર મેગા જોબ ફેર યોજાઈ રહ્યો છે, જેમાં 30 જેટલી ભાવનગરની કંપનીઓ ભાગ લઈ રહી છે, જેમાં તેઓ અલગ અલગ જગ્યાના ધોરણ 10 પાસ, 12 પાસ, ITI અલગ અલગ ટ્રેડમાં પાસ આઉટ વિદ્યાર્થીઓ, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની પસંદગી કરવા ઈચ્છે છે। મહુવા કોર્ટે 92 લોકોને જામીન આપ્યા બાદ તમામને મુક્ત કરવામાં આવેલ। તળાજાના તલ્લી, દાઠા, ભાંભોર, નીચા કોટડા સહિતના ગામોમાં અલ્ટ્રાટેક કંપની દ્વારા માઇનિંગની કામગીરી હાથ ધરાતા ખેડૂતો અને ગ્રામજનો દ્વારા માઇનિંગની કામગીરીના સ્થળે પહોંચી તેનો વિરોધ કરેલ। આ દરમિયાન પોલીસ અને વિરોધકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જની કાર્યવાહી કરી 92 લોકોની ધરપકડ કરી હતી। ત્યારબાદ આ તમામ લોકોને મહુવા કોર્ટે માઇનિંગની જગ્યા પર ન જવાની શરતે જામીન આપ્યા હતા, જેથી ભાવનગરની જેલમાંથી 36 બહેનો તેમજ અમરેલીની જેલમાંથી 55 પુરુષોને મુક્ત કરવામાં આવેલ। ભાવનગર ખાતે મુક્ત થયેલ મહિલાઓને આવકારવા કોંગ્રેસ તેમજ ગુજરાત જનચેતના પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા। પાટાવાળા મોરવી આવો તમ તારે। ફેડરેશન ઓફ સ્વીટ એન્ડ નમકીન મેન્યુફેક્ચરિંગના અધિવેશનમાં ભાવનગરના દાસ પેંડાવાળા બૈજુભાઈ સુરેશભાઈ મહેતાને એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ। તાજેતરમાં તારીખ 9 અને 10 જાન્યુઆરીના રોજ ફેડરેશન ઓફ સ્વીટ એન્ડ નમકીન મેન્યુફેક્ચરનું ઓલ ઇન્ડિયાનું અધિવેશન ઇન્દોર ખાતે મળેલ। આ અધિવેશનમાં મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઝને લગતા લોકો એકત્રિત થયેલ, જેમાં GST, પ્લાસ્ટિકનો ઉપયોગ, વપરાયેલા તેલનો નિકાલ સહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવેલ। આ અધિવેશનમાં ભાવનગરના દાસ પેંડાવાળા બૈજુભાઈ સુરેશભાઈ મહેતાનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવેલ। બૈજુભાઈ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ તથા चित्रा इंडस्ट्रीज एसोसिएशन ना मेंबर अने भावनगर यूथ चैम्बर ना प्रमुख है। और अगर आप लोगों ने इनका पेड़ा नहीं खाया तो समझिए बहुत कुछ मिस किया। बैजूभाई मेहता प्लीज आइए और इस अवार्ड को एक्सेप्ट कीजिए। बैजूभाई बहुत जबरदस्त, इनकी ब्रांडिंग है। आज की तारीख में इनके लगभग 15 आउटलेट्स हैं गुजरात के अंदर और एक बड़ा नाम है और आगे एक्सपोर्ट में और इंडिया में फैलने के इनके बहुत बड़े बड़े प्लान्स हैं। चित्रा रहता अरुणाबेन नरेशभाई प्रजापति ने मारामारी में ईजा पहुंचता सारवार अर्थे होस्पिटल में खसेडेल छे। जेसर रहता कड़वीबेन कुंवरजीभाई सोलंकी घरे पड़ी जता होस्पिटल में खसेडेल, ज्यां सारवार दरमियान तेमनुं मोत निपजेल। सावरकुंडला रहता लालजीभाई विठलभाई नाई वाड़ीए ઝેરી દવા પી જતા હોસ્પિટલ માં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજેલ। भरतनगर में रहता दक्षाबेन सुरेशभाई जोशी एसिड पी जता होस्पिटल में खसेडेल, ज्यां सारवार दरमियान तेमनुं मोत निपजेल। कर्मचारी नगर में रहता विश्वदीप सिंह हितेन्द्र सिंह जाडेजा ઝેરી लिक्विड पी जता सारवार अर्थे होस्पिटल में खसेडेल छे। अमरेली रहता शांतिभाई लल्लूभाई वाड़िया बेभान थई जता सारवार अर्थे होस्पिटल में खसेडेल छे।
અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર। મહુવાના કતપર ગામે લાઇટ હાઉસ નજીક પવનચક્કીનું કામ અટકાવવા ટોળાએ પથ્થરમારો અને જેસીબીમાં તોડફોડ કરેલ। 18 કર્મચારીઓને ઈજાઓ પહોંચાયેલ। ભાવનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ। ઘોઘા રોડ પર 6 લેન માર્ગમાં અડચણરૂપ થતા દબાણોને દૂર કરવામાં આવેલ। વીરભંજન મહાદેવની સામે સ્કૂલ રિક્ષાએ પાર્ક થયેલ 2 વાહનોને અડફેટે લીધેલ। તો આ હતા આજના સમાચારો। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।